એ બે ડોક્ટરને બતાવ્યો. જે પેલા ફર્સ્ટ ડોક્ટરને બતાવ્યો એ ડોક્ટરે મને 2 લાખ રૂપિયાનું કીધું કે તમારે કમસે કમ 2 લાખ રૂપિયાનું ઓપરેશન આવશે ને 6ઠા 7મા નંબરના મણકાની જે ગાદી છે એ ગાદી તમારે કાઢીને નવી ગાદી નાખવી પડશે. પછી અમે સર 2 દિવસ પછી બીજા ડોક્ટરને બી બતાવ્યું તો એમણે બી ઓપરેશનનું જ કીધેલું એવી રીતે કે ભાઈ તમારે ઓપરેશન આવશે ને આ રીતે છે, તમારે ગાદી નાખવી પડશે. ઓપરેશન તો તમારે આજે નહીં તો 5-15 દિવસ મહિના દિવસે કરવું ને એને કે ઓપરેશન તમે નહીં કરાવો સર તો તમારે પેરેલિસનો આંચકો આવવાની શક્યતા રહેશે તમને. હા, અને પછી સર હું યુટ્યુબ દ્વારા તમારા સર વિડીયો જોતો હતો કે ડોક્ટર નિલેશ રામાણી, ડોક્ટર કેવલ રામાણી, એના હસ્તકથી મેં બોન સેન્ટરનું નામ જાણ્યું સુરતમાં કે મેં તો કઈ નહીં યોગી છે. પછી તમારી બ્રાન્ચ દ્વારા હું અહીંયા કોન્ટેક્ટ કર્યો, એપોઇન્ટમેન્ટ તમારી લીધી, તમારી સારવાર મને સારી લાગી સાહેબ. અત્યારે મને 100%માંથી સર સમજો તો લગભગ 80% જેટલી સાહેબ મને રાહત છે. અત્યારે ટૂંકમાં બધું કામ થાય છે, હાથ ઊંચો થાય છે? હા, અત્યારે કમ્પ્લીટ હાથ ઊંચો થાય છે, બેન વળીને કામ કરી શકું છું સર. બાકી હાલવા ચાલવામાં, બાઇક ચલાવવામાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ગરદન આ યુકા હાથ કરવામાં કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ નથી સર. 80% 90% જેવી સાહેબ અત્યારે મને સારવાર આપી આપણે 3 વખતમાં આટલી રાહત હા, 3 આ ત્રીજી વખત આવેલો છે સર. શું લાગે કોઈ બીજા દર્દીને આ રીતે તકલીફ હોય તો આ સારવાર કર્યા જેવી કે નહીં? 100% છે. અને મારા હસ્તક અહીંયા મેં 2 મોકલેલા છે. હું ફર્સ્ટ 11 તારીખે આવ્યો હતો, પછી 5 દિવસ પછી પાછો આવ્યો હતો, પછી પાછા 5 દિવસ પછી આવ્યો. આજે 4થી વાર સર આવેલો છું. 11 થી 27 તારીખ થઈ, 17 દિવસમાં સર હું 4થી વાર આવ્યો. 4 વખતમાં સર મને 80-90% જેવી ટ્રીટમેન્ટ સારી મળી છે.